તો સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે। સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર માંડવીના અરેઠ ગામે ક્વોરી બંધ કરાવવાનો મામલો સામે આવી ચૂક્યો છે। ગ્રામજનોએ બેઠકનો બહિષ્કાર કરી અને ચાલતી પકડી લીધી છે। ત્યારે ક્વોરી માલિકો અને ગ્રામજનોની આ બેઠક મળી હતી, જેમાં ગ્રામજનોએ ચાલતી પકડી હતી। પોલીસ અધિકારી, પ્રાંત અધિકારી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ક્વોરીની આ બેઠક મળવા પામી હતી, ત્યારે મામલતદારની ઉપસ્થિતિ હતી આ બેઠકમાં, છતાં પણ ગ્રામજનો છે તે અહીંથી ચાલ્યા ગયા હતા। તો આ સમગ્ર ઘટના છે તે અત્યારે સુરતથી સામે આવી રહી છે, જેમાં માંડવીના અરેઠ ગામે ક્વોરી બંધ કરવાનો એક મામલો સામે આવ્યો હતો, જેની અંદર ગ્રામજનોએ બેઠકનો બહિષ્કાર કરી નાખ્યો છે અને તેઓ ત્યાંથી બહાર નીકળી ગયા છે। ત્યારે ક્વોરી માલિકો અને ગ્રામજનો વચ્ચે આ બેઠક મળવા પામી હતી અને આ બેઠકની અંદર પોલીસ અધિકારી, પ્રાંત અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા। તેઓની હાજરી પણ આ બેઠકમાં હતી। તેની સાથે જ મામલતદાર પણ ખાસ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ક્વોરી અંગેની આ બેઠક યોજવામાં આવી હતી। માંડવીના અમરેઠ ગામે ક્વોરી બંધ કરવાને મામલે એક બેઠક મળી હતી। પ્રાંત અધિકારીની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોએ બેઠકનો બહિષ્કાર કર્યો હતો અને તેઓએ ત્યાંથી જતા રહ્યા હતા। ક્વોરી માલિકો અને ગ્રામજનોની બેઠક મળી હતી, જેની અંદર ગ્રામજનો ક્યાંક નારાજ હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે।